જય શ્રી કૃષ્ણ મિત્રો. મિત્રો અત્યારે ચૈત્ર માસ પૂરો થવાની તૈયારીમાં છે અને આપણે ત્યાં ઘણા બધાએ ઘરે ગોરણીઓ જમાડી હશે. આપણા ઘરે પણ જગદંબા સ્વરૂપ બાળકીઓ હશે. ત્યારે તેમના માટે થઈને મારે આજે એક ગંભીર વિષય પર વાત કરવી છે કે મેં પણ મારા ઘરે થોડા દિવસ પહેલા ગોરણીઓ કરીને જમાડી હતી. બધી બાળકીઓને ગોરણીઓ કરી એટલે જમવા આવી, એટલે મેં સરસ મજાના ખીરના વાટક્યા પીરસ્યા. પરંતુ આ શું, દરેક બાળકીઓ ના કહેવા લાગી કે અમને છાશ આપો, ખીર નથી ભાવતી. મેં ખૂબ પ્રેમથી તેમને સમજાવી અને થોડી થોડી ખીર ખવડાવીને પાછળથી છાશ પણ આપી. પરંતુ આજકાલ બાળકીઓને ખીર નથી ભાવતી, કારણ કે તેની પાછળનું વિજ્ઞાન જે છે એ જાણતી નથી અને કદાચ આપણે પણ નથી જાણતા, એટલે એમને સમજાવી નથી શક્યા કે પૌષ્ટિક આહારનું મહત્વ શું છે. આ ફક્ત પરંપરા નહોતી. ચૈત્ર માસની કાળઝાળ ગરમીની અંદર શા માટે ખીર ખાવી જોઈએ? દૂધ, ચોખા, જાયફળ, ઇલાયચી, સાકર અને હવે તો ડ્રાયફ્રૂટ્સ પણ નાખીએ છીએ. આવો પૌષ્ટિક આહાર દીકરીઓને સ્વાસ્થ્ય પાછળ કેટલું મોટું કામ કરે છે તેની આપણને જાણ નથી. એટલે જે દીકરીઓને ખીર નથી ભાવતી ને એ લોકોને રાજી રાખવા માટે, આપણે કંઈક પુણ્ય કમાયાનો સંતોષ રાખવા માટે અને આપણા ઘરેથી ભૂખી ન જાય એટલા માટે આપણે સૌ સેન્ડવીચ, પીઝા, બર્ગર, વડાપાવ વગેરે જેવું ફાસ્ટ ફૂડ ખવડાવતા થયા છે. આવું ખવડાવીને ક્યાંક ને ક્યાંક આપણે બાળકીઓ સાથે, તેના સ્વાસ્થ્ય સાથે કંઈક ખોટું કરી રહ્યા છીએ. એક ડાયટિશિયન તરીકે હું આજે સમજાવીશ તમને કે આ રિવાજ પાછળ કેટલું મોટું વિજ્ઞાન છે. આપણા વડીલોએ ચૈત્ર માસમાં જ કેમ ખીર રોટલીનો રિવાજ બનાવ્યો હશે? તેમની પાછળનું મુખ્ય કારણ છે દીકરીઓનું સ્વાસ્થ્ય. આ ચૈત્ર મહિનાની ભયંકર ગરમી દીકરીઓની ઓવરીઝ ઉપર ખરાબ અસર કરી શકે છે. 5 થી 15 વર્ષની દીકરીઓનું શરીર જ્યારે સ્ત્રીત્વ તરફ ડગ માંડી રહ્યું હોય ને, ત્યારે આ ગાળઝાળ ગરમી તેમની પ્રજનન શક્તિ ઉપર ખૂબ મોટી અસર કરે છે. ગાયનું દૂધ અને ચોખાની ખીર કુદરતી રીતે જ ઠંડક એટલે કે શીતળતા આપે છે. તે દીકરીઓના પ્રજનન અંગોને અંદરથી પોષણ આપી અને ગરમી સામે રક્ષણ આપે છે. આ ખીર શરીરમાંની વધારાના પિત્તને શોષી લે છે. ગુજરાત જેવા ગરમ પ્રદેશમાં ચૈત્ર માસની અંદર મેંદો, તીખા મસાલાવાળા અને આથાવાળા પીઝા વગેરે ખવડાવીને આપણે દીકરીઓના કુમળા શરીરને એસિડિટી અને ગરમીની ભેટ આપવા જેવું છે. માટે આવી વસ્તુઓ ખવડાવવાથી આપણે હંમેશા દૂર રહેવું જોઈએ. ક્યાંક આપણે તેમને રાજી કરવા જતા રોગી તો નથી બનાવી રહ્યા ને, તે જોવું રહ્યું. અને એટલે જ કદાચ આપણે ત્યાં ઇન્ફર્ટિલિટીના કેસો ખૂબ વધી રહ્યા છે. તે માટે આપણે હવે અત્યારથી જ જાગૃત થવું પડશે. મિત્રો, આવી પરંપરાઓ પાછળ ખૂબ મોટું વિજ્ઞાન હતું, જ્યારે ફાસ્ટ ફૂડમાં ફક્ત જીભનો સ્વાદ છે. તો આવો આપણે સૌ હવે જ્યારે પણ ગોરણીઓ જમાડીએ ત્યારે તેમને રજવાડી ખીર ને રોટલી જમાડશું. કદાચ જો બાળકીઓને ખીર ન ભાવે ને, તો ખીર ઉપર થોડી ચોકલેટ ચિપ્સ અને તૂટી ફૂટી વગેરેથી ડેકોરેશન કરી અને તેમને ખાવા માટે પ્રોત્સાહિત કરી શકાય. પરંતુ ફાસ્ટ ફૂડ તો ન જ ખવડાવીએ. તો મિત્રો, જો તમને આવી માહિતી ઉપયોગી લાગી હોય ને અને સાચી લાગી હોય તો દરેક માતા પિતા સુધી અવશ્ય પહોંચાડજો, જેથી કરીને આવું સ્વાસ્થ્ય વિજ્ઞાન આપણને જાણતા રહીએ. અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક ચોક્કસ કરજો. અને જો તમે મારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ અવશ્ય કરજો, જેથી આવી અવનવી માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. જય શ્રી કૃષ્ણ.